નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું માતાજીના અલગ અલગ ટોપિક ઉપર. તો પહેલું કે માતાજી ધૂણું આવે છે પણ બોલતા નથી. બીજું, માતાજીની સવારી આવે ત્યારે રડવા લાગે છે. ત્રીજું, માતાજીને ધૂણવા કઈ રીતે લેવા. ચોથું, કોઈ પણ દેવી દેવતાને જાગૃત કઈ રીતે કરાવી શકાય. આ બધા સવાલોનો જવાબ આ પૂરો વિડીયો જોશો એટલે તમને આમાં મળી જશે. પહેલી જે વાત કરીને આપણે એની ઉપર મિત્રો વાત કરીશું કે માતાજી ધૂણવા આવે પણ બોલતા નથી. તો ચાલો મિત્રો આપણે એની વિશે જાણીએ કે માતાજી કોઈ પણ ખોળીએ ધૂણવા આવે છે તો તે બોલતા કેમ નથી. સરળ ભાષામાં વાત કરીએ તો માતાજી કોઈ દિવસ છે ને ભાઈ ધૂણવા મતલબમાં બોલે નહીં. માતાજી રમવા આવે છે. માતાજી રમવા આવે ત્યારે આપણને સુજાડે મતલબમાં દેખાડે. માતાજી આપણને સૂઝવાડે છે અને બોલવાનું આપણે જાતે હોય. એટલે માતાજી તમને એવું સૂઝવાડે ને એવું દેખાડે એટલે તમે છે ને તમે આપમેળે બધું બોલી શકો. તમારે બુદ્ધિ ટાઈપની ચાલવા લાગે કે સામેવાળા દુઃખ ભરેલા માણસનું તમે દુઃખ દૂર કરી શકો અને તેનો પ્રોબ્લેમને સોલ્યુશન કરી શકો એવી માતાજી તમારા ક્ષમતા આપે છે. માતાજી આવે પછી કઈ રીતે બોલવું, કઈ રીતે ધૂણવું એ બધું ભુવાના હાથમાં હોય છે. સામેવાળા વ્યક્તિના સામે કઈ રીતે વાત વ્યક્ત કરવી એ બધું ભુવાને પછી જોવાનું રહે છે. ઘણા લોકો કહે છે કે હવે આ બધી અંધશ્રદ્ધા છે. તો ભાઈ એમાં તો એવું છે કે ઘણા ખરા એમ કહે કે ભાઈ માતાજી ખોળીએ રમવા આવે તો તે માતાજી જ બોલે છે. તો એવા માણસો પણ અલગ હોય છે કે એ માણસ જે હોય તેની ભક્તિ અલગ હોય. માતાજીએ એનામાં કંઈક અલગ જોયું હોય ત્યારે માતાજી તેને ઘણા ખરાના કાનમાં કહી જાય છે, ઘણા ખરાને બતાવી જાય છે. આવી અલગ અલગ વાતો માતાજીની હોય છે. ઘણા ખરા ભુવા, ઘણા ખરા વ્યક્તિની ભક્તિ એવી સાચી હોય તો માતાજી એના આડા પડદે વાતું કરતા હોય છે, રૂબરૂ પણ વાતું કરતા હોય છે. પછી તો આમાં વાત એવી છે કે કેવા ભુવાની કેવી ભક્તિ, કેટલો માતાજી ઉપર વિશ્વાસ, આ બધું માતાજી જોઈ અને તે ભુવાની માથે માતાજી પ્રસન્ન થાય છે. આ વાત થઈ કે આપણે પહેલું જે વાત હતી ને કે માતાજી ધૂણું આવે પણ બોલતા નથી, આ પહેલા પ્રશ્નનો જવાબ છે. હવે આપણે બીજી વાત છે કે માતાજીની સવારી આવે મતલબમાં ધૂણું આવે, રમવા આવે ત્યારે માતાજી રડવા લાગે છે. તો આ પ્રશ્નનો જવાબ આમાં મળશે. તો ઘણા ખરા માણસો તો એવું વિચારશે કે માતાજીને શું દુઃખ પડતું હોય તો માતાજી રડવા લાગે. એવા ઘણા ખરા માતાજી એવા છે કે તેને દુઃખ પડતું. ઘણા ખરા ભુવા, ઘણા ખરા તાંત્રિકો માતાજીના શબ્દ જે આવે એ એની પાછે હોય અને તેની ભક્તિ એની પાછે હોય એટલે માતાજીને ન કરવા હોય એવા કામ, ખરાબ કામ માતાજી પાસે કરાવે છે. એટલે માતાજી જ્યારે આવે ત્યારે રડવા લાગે છે. ઘણા ખરા ભુવા તંત્ર વિદ્યા, ઘણા ખરા તાંત્રિકો તંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા આવું બધું શીખી અને માતાજીને ખરાબ કામમાં જ છલાવ કરે છે અને ખરાબ કામ જ કરાવે છે. ઘણા ખરા લોકો, ઘણા ખરા ભુવા માતાજીને પાસે માતાજીના જે અઢી શબ્દ આવે તેની પાછળ હોય અને માતાજીની ભક્તિ તપ કરે છે અને પછી માતાજીને પ્રસન્ન કરે છે અને માતાજી પાસે ખરાબ કામ કરાવે છે. સામેવાળા માણસનું ખરાબ કરે છે. જેમ કે સામેવાળા માણસને પણ પોતાના કોઈ કુળદેવી હોય, કોઈ માતાજી એના ભાગમાં લખી હોય છતાં પણ તેની માટે મૂઢછોડ કરાવી અને તેનું ખરાબ કરે છે. માતાજીને ન ગમતું હોય છતાં આવા માતાજી પાસે ખરાબ કામ કરે છે. એટલે માતાજી જ્યારે રમવા આવે છે ત્યારે રોવા લાગે છે. કોઈ દેવ કોઈને નડતા નથી, કોઈ દેવ કોઈનું ખરાબ નથી કરતા, પણ આ બધા માણસો દેવ પાસે ખરાબ કામ કરાવે છે એટલે દેવનું નામ આવે છે ખરાબમાં. ઘણા ખરા માણસો માતાજીને કહેવા લાગે છે કે તને આટલી બધી પૂંજી નાખી, આટલું બધું તારું તપ કર્યું, આટલું બધું તારું ભજન કર્યું, છતાં તું અમારું કામ કરતું નથી. સામેવાળા માણસનું અમે ખરાબ કરવાનું કીધું તું તો પણ તે કર્યું નહીં. આવા બધા ટોકલા મારીને માતાજી પાસે કામ કરાવે છે. પછી માતાજી સામેવાળાને ખરાબ કરે છે અને પછી જ્યારે રમવા આવે ત્યારે રોવા લાગે છે. અને જો કોઈ પણ તમારું કોઈ ખોટું કરે તો તમારે કોઈ શોર્ટમોટ કોઈની ઉપર નથી કરવાની, કોઈ અઢી શબ્દ નથી બોલવાના કે નથી કંઈ માતાજીને કહેવાનું. પણ કોઈ પણ તમને આંગળી છંદે તો માતાજી સામેથી જ તેનું ખરાબ કરે છે. હવે આપણી ત્રીજી વાત છે કે માતાજીને ધૂણવા કઈ રીતે લેવા. તો એમાં એવું છે કે તમારે કોઈ ભુવા પાસેથી કોઈ માતાજી લેવાના નથી. તમારા જે કળના દેવી છે, કોઈ પણ માતાજી છે, તમારે એની ભક્તિ કરવાની છે, એની પૂજા કરવાની છે. અને માતાજીને એવું લાગ્યું કે નહીં આ વ્યવસ્થિત માણસ છે, આના પર હું સવારી કરીશ
તો ખોટી રીતે મારો કેવો ઉપયોગ કરશે નહીં અને ખોટી જગ્યાએ મારો સલાહ કરશે નહીં અને અમારી રહેણી કહેણી રાખશે. જો આવું બધું તમે તમારું મન સાફ હશે અને ચોખ્ખું હશે એટલે માતાજી આપોઆપ તમારી ઉપર સવારી થશે. ઘણા ખરા લોકો ઘણા ખરા ભુવા પાસે અને ઘણા ખરા તાંત્રિક પાસે શક્તિ ટ્રાન્સફર કરાવે છે અને તેના પૈસા પણ આપે છે. હવે આપણે ચોથું ટોપિક છે કે કોઈ પણ દેવી દેવતા અને માતાજીને કઈ રીતે જાગૃત કરી શકીએ. તો જો ભાઈ કે માતાજી કે કોઈ પણ દેવી દેવતામાં કોઈ એને જાગૃત કરવાનું કોઈ શોર્ટકટ છે. એક વાત યાદ રાખવાની કે તમારી ભક્તિ મેટર કરે છે, તમારો વિશ્વાસ મેટર કરે છે, તમારો ભાવ મેટર કરે છે, તમારો વ્યક્તિત્વ મેટર કરે છે, તમારી રહેણી કહેણી મેટર કરે છે અને તમારું ચરિત્ર. આટલી વસ્તુ દેવની બાબતમાં મેટર કરે છે. પહેલાંના ગઢિયા જે બધા હતા તે માતાજીના દીવાબત્તી પણ કરતા નહીં. 12 મહિને એકવાર સાતમ આઠમમાં આપણે જે નિવેદ કરીએ તે નિવેદ કરે એ જ એમાં એના મનમાં એમ થાય કે આજે દીવાબત્તી કરવા છે, એ દીવાબત્તી કરતા તો પણ તેની પાસે માતાજી કેવા કામ કરતા અને કેવા બધા એના કામ થતા. જો તમારે દેવ પૂંજવા જોઈએ ને તો પ્રથમ પહેલાં તો તમારે કુળદેવીને જ પૂંજવાનું રાખો. બીજા કોઈના દેવ તમે ગમે તેટલા પૂંછો અને તમે થોડા પણ તેના વાંકમાં કે ભૂલમાં આવશો તો તમને તે દંડપાત્ર કરશે. તમને જ્યારે દુઃખ પડે છે અને તકલીફમાં હોવ તો કોઈ દેવ નહીં પણ પ્રથમ પહેલાં તમે તમારા કુળદેવીને તમે યાદ કરો છો તો તે તમારા કુળદેવી દોડતા આવે છે. બીજા બધા દેવ તો સાઈડમાં ઊભા રહી જાય છે. એટલે મારું કહેવાનું એ છે કે તમે તમારા કુળદેવીને પ્રથમ પૂંજો. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે બેલ આઇકનને દબાવજો.